નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરના 3 પોલીસ મથકમાં ઝડપાયેલા 2.19 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો। અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગી એસ્ટેટના પાછળના ભાગે 3 પોલીસ મથકમાં ઝડપાયેલા 2.19 કરોડથી વધુ વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા એ ડિવિઝન, બી ડિવિઝન અને હાસોર પોલીસ મથકમાં 38 જેટલા પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાના નાશની જીઆઈડીસી વિસ્તારમાં યોગી એસ્ટેટના પાછળના ભાગે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને નશાબંધી અધિકારીઓની દેખરેખ હેઠળ 3 પોલીસ મથકના રૂપિયા 2.19 કરોડ ઉપરાંતના વિદેશી દારૂની 75,322 નંગ બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। આ વિદેશી દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન 3 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આ એવું જ લાગે સારું બહુ ગંધાય છે। આ ધીરે ધીરે થઈને બહેરું એમનો કે થાય તમારા વાંચ આવશે પી બી ફેમિલી પેક લેતા આજરોજ અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા હાસોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ટોટલ 38 ગુનાઓનો મળીને બોટલ લગભગ 75,322 જેટલી પ્રોહિબિશનની બોટલ તથા કિંમત જેની થાય છે 2,19,11,421ના મુદ્દામાલના નાશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો। અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા પોલીસની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી।